ગાયત્રી શક્તિપીઠ બિલીમોરાના મંદિરના પટાંગણમાં ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવી। ગાયત્રી શક્તિપીઠ બિલીમોરા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી અનેક ભક્તજનો સાથે ઉજવવામાં આવ્યો। સવારે 7 થી 9 અખંડ જપ રાખવામાં આવ્યા હતા અને 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 15 કુંડી ગાયત્રી મહાયજ્ઞ, પાદુકા પૂજન વિધિ સંસ્કારો કરવામાં આવ્યા। ગુરુ પૂર્ણિમાનો તહેવાર એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જવું। આ સાથે 18 જેટલા સદગ્રંથોની સ્થાપના કરવામાં આવી। સાથે સાથે યોગેશભાઈ મહારાજે ગુરુનું મહત્વ સમજાવ્યું હતું। ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવનના પ્રસંગો વર્ણવ્યા હતા। અનેક ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિનો લાભ લીધો હતો। સાંજે દીપયજ્ઞ અને સમૂહ આરતી સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંધી, પ્રભાબેન કોન્ટ્રાક્ટર, રમેશભાઈ ટેલર અને કર્મચારીગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા।